નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સાસણ સિંહ દર્શનમાં આવતા પ્રવાસીઓની સુગમતા માટે જૂનાગઢ સાસણ રોડ માટે ₹43 કરોડની રકમ ફાળવતા મુખ્યમંત્રી। જૂનાગઢ ખડિયા અને મેંદરડા રોડની પણ થશે કાયાપલટ। શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ નિવારવા ડ્રોન ટેકનોલોજીનો થશે ઉપયોગ। ડ્રોન દ્વારા સર્વે અને દવા છંટકાવની થશે કામગીરી। ઉર્ષ ઈદ અને ગણેશ મહોત્સવના અનુસંધાને પોલીસનું શહેરમાં ફૂટ પેટ્રોલિંગ। સંવેદનશીલ વિસ્તારમાં લોકોને ભાઈચારો રાખવા કરી અપીલ। અને ગણેશ વિસર્જન બાદ ખોડિયાર ગુનામાં નાવા પડતા યુવાન ડૂબ્યો। મગરની વચ્ચેથી ફાયર કર્મીઓએ જીવના જોખમે મૃતદેહને કાઢ્યો બહાર। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારના। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાસણના વિકાસ માટે ₹43 કરોડની ફાળવણી કરી છે, જેમાં ખાસ કરીને જૂનાગઢને સાસણથી જોડતા રોડની કાયાપલટ કરવામાં આવશે તેમ જણાવ્યું છે। સાસણમાં વિશ્વભરના પ્રવાસીઓ દર વર્ષે આવતા હોય છે અને ગીરમાં જ્યારે વેકેશન હોય છે ત્યારે પણ દેવળિયા પાર્કમાં પ્રકૃતિનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ ઉબડખાબડ રસ્તાને કારણે ઘણા પ્રવાસીઓ આ પર્યટક સ્થળ વિશે ગેરસમજ લઈને જતા હોય છે। આ સ્થિતિમાં ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ જૂનાગઢ સાસણ રોડના વિકાસ માટે ₹43 કરોડની રકમ ફાળવી છે, જેને કારણે જૂનાગઢથી ખડિયા અને ખડિયાથી મેંદરડા અને મેંદરડાથી સાસણ આ સમગ્ર રોડની આગામી સમયમાં કાયાપલટ થશે। મુખ્યમંત્રીશ્રીએ એશિયાટિક લાયનને પ્રોત્સાહન મળે અને સાસણનો વિશ્વ કક્ષાએ સ્થાન પામે તે માટે આ મહત્વની જાહેરાત કરી છે।
જૂનાગઢ સહિત આસપાસના પંથકમાં મચ્છરોનો ઉપદ્રવ નિવારવા હવે મહાનગરપાલિકા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. સાબલપુર પાસે આવેલ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે આજે ડ્રોનના નિર્દેશન અંગેની એક કાર્યશાળા યોજાઈ હતી, જેમાં ટેકનોક્રેટ યુવાનો દ્વારા જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને ડ્રોન ટેકનોલોજીની મદદથી વિવિધ જળાશય, તળાવ, ખાબડા અને ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારના ધાબા ઉપર મચ્છરો અથવા તો દૂષિત પાણી છે કે કેમ તેનો કેવી રીતે સર્વે કરવો તેની જાણકારી આપવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી સમગ્ર ભારતને આરોગ્ય માટે ખૂબ જ જાગૃત બનાવી રહ્યા છે અને રોગમુક્ત જૂનાગઢ બને તે માટે મચ્છરો નિવારવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ આગામી સમયમાં મહત્વનો બની રહેશે. કાર્યક્રમમાં ગુરુકુળના સંતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું એક વિઝન છે કે દેશની અંદરથી રોગોની નાબૂદી થાય અને મચ્છરના ઉપદ્રવથી થતા રોગો અને ખાસ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા અનેક રોગો છે એમની નાબૂદી કરવા માટેનું આજનું જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રોન સિસ્ટમની પદ્ધતિથી એક ડ્રોન દ્વારા સર્વે થાય કે શહેરી વિસ્તારની અંદર કયા જગ્યાએ મચ્છરના ઉપદ્રવો થતો પ્રમાણ વધે છે. કારણ કે ગ્રાઉન્ડ ઉપર તો લોકો કામ કરતા હોય છે, ખ્યાલ હોય છે, પણ ઇન્ટિરિયર જગ્યા હોય, ધાબા હોય, ઊંચી બિલ્ડિંગો હોય, એમના ટેરેસની ઉપર ક્યારેક ગંદકી હોય છે, પાણી ભરેલું હોય છે, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે અને એમનાથી રોગોનું પ્રમાણ વધતું હોય છે. એટલે એમને કંટ્રોલ કરવા માટે નવી ટેકનોલોજી ડ્રોન પદ્ધતિથી આખું રિસર્વે થાય, પછી એમની એ જ ડ્રોનથી ત્યાં દવાનો છંટકાવ થાય, જેથી મચ્છરનો ઉપદ્રવ અટકે અને રોગો અટકે. એમના માટેનું આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના શરૂઆત કરવામાં આવી છે. આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, કમિશનર શ્રી ઓમપ્રકાશજી, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો અને સૌ નગરજનો ઉપસ્થિત રહી આ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ ટેકનોલોજીથી આપણે જ્યાં પહોંચી નથી શકતા એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને આપણે ત્યાં દવાનો છંટકાવ કરશું, જેથી રોગો શહેરમાં તો અટકશે પણ એ વિસ્તારની અંદર જે મજૂરો કામ કરે છે, જ્યાં લેબરો પણ કામ કરે છે, એમને સૌથી વધારે ઇફેક્ટ થતી હોય છે, એમનો પણ બચાવ થાય. એટલે આ ટેકનોલોજી એ નાનામાં નાના લોકોને કઈ રીતે મદદ થઈ શકે એવા પ્રયત્નો કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વ નીચે ટીમ આખા ગુજરાતમાં કઈ રીતે આપણે આ કંટ્રોલ કરી શકીએ એમના શરૂઆત આજે જુનાગઢમાં થઈ જઈ ચૂકી છે. ત્યારે હું કમિશનરશ્રી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમના એક સારા પ્રયત્નથી એક નવી શરૂઆત આ શહેરને મળશે. આપણે પણ સૌ ધ્યાન રાખી અને આપણા જુનાગઢને મચ્છર મુક્ત અને રોગ મુક્ત બનાવવા માટેના સૌ સાથે મળીને પ્રયત્ન કરી એવી સૌને વિનંતી. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતાર ખાતે આવતીકાલથી ત્રિદિવસીય ઉર્ષ પર્વનો પ્રારંભ થશે. 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન સંદલ વિધિ અને અલગ અલગ દીપમાળા સહિતના મહેંદી રસમ સહિતના કાર્યક્રમો યોજાશે. મહંત ભીમ બાપુ દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઉર્ષના પર્વમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. દરમિયાન જૂનાગઢમાં આવતીકાલથી ઉર્ષ શરૂ થવા જઈ રહ્યો છે અને બીજી તરફ ગણેશ વિસર્જન પણ ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને લોકોને શાંતિ જાળવવા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે 2 ડીવાયએસપી તેમજ અન્ય પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ગઈકાલે સુખનાથ ચોક, જગમાલ ચોક, દિવાન ચોક, પોસ્ટ ઓફિસ રોડ સહિતના મહત્વના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે જૂનાગઢ હંમેશા શાંતિ સાથે તહેવારો ઉજવે છે, ત્યારે ગણેશ વિસર્જન છે, 16મી તારીખે ઈદનો તહેવાર છે અને દાતાર ઉપર ઉર્ષ શરૂ થવા જઈ રહ્યો છે. આ બધાની વચ્ચે જિલ્લા પોલીસ વડા દ્વારા ફૂટ પેટ્રોલિંગના માધ્યમથી લોકોને શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગણપતિ મહારાજની સ્થાપના અને એમના વિસર્જનના રૂટને લઈ અને આગામી સમયમાં જે ઉર્ષનો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત આજરોજ માનની એસપી સર અને તેમની આગેવાની નીચે તમામ શહેરના તમામ થાણાના અધિકારીશ્રી અને તેમની પોલીસ ઉપરાંત ગર્વ ટીમ સાથે આ વિસ્તાર સુખનાથ ચોક, માંડવી ચોક, ચિત્તાખાના ચોક, એમજી રોડ, તાળવા
નીચલા દાતાની જગ્યા અને વાણંદ સોસાયટી આ જે વિસ્તાર છે તેમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને જે પણ બંદોબસ્ત રાખવાનો છે તે રિવ્યૂ કરવામાં આવ્યો છે, જેથી કરીને આગામી સમયમાં ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે એ લોકો પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છે પૂરતી તૈયારીઓ કરવામાં આવેલી છે. પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો છે. ભાદરવી અમાસે હજારોની સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં સ્નાન કર્યું છે અને ત્યારબાદ ઋષિ પાંચમે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દામોદર કુંડમાં સ્નાન કરીને તર્પણ વિધિ કરી છે. આટલી વિશાળ સંખ્યામાં માણસ આવતા હોવા છતાં કોર્પોરેશન દ્વારા આ દામોદર કુંડ અને આસપાસના વિસ્તારની સફાઈ થતી નથી, જે ખૂબ જ દુઃખદ છે તેમ જણાવતા પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણાએ જિલ્લા કલેક્ટરને ઈમેલના માધ્યમથી ગંદકી અને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે વાકેફ કર્યા છે. લલિત પરસાણાએ કહ્યું કે દામોદર કુંડ અને ભવનાથને સ્વચ્છ રાખવા માટે નામદાર હાઈકોર્ટે પણ ટકોર કરી છે અને જે તે વખતે કોર્પોરેશન દ્વારા 10 થી 12 કરોડ રૂપિયાને ખર્ચે દામોદર કુંડનું નવીનીકરણ અને દૂષિત પાણી ન જાય તે માટેની કામગીરી કરવામાં આવી છે. આમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. આજે પણ દામોદર કુંડને કાંઠે કચરાના ગંજ, જેમાં પ્લાસ્ટિકની માત્રા વિશેષ હોવાનું જણાવતા લલિત પરસાણાએ આ પવિત્ર પાણીની અને સ્થાનની સફાઈ રાખવા અપીલ કરી છે. લલિત પરસાણા, પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકા. આપણે જોઈએ કે ભવનાથ ક્ષેત્રમાં પવિત્ર દામોદર કુંડ આવેલો છે, જેનું ખૂબ મહાત્મ્ય છે અને હજારો પ્રવાસીઓ ત્યાં તીર્થ ક્ષેત્રમાં આવે છે. અને હાલ ભાદરવી અમાસ અને પવિત્ર શ્રાવણ મહિનો હોય તો મોટી માત્રામાં પ્રવાસીઓને ઘસારો રહે છે. અને હાલ પણ જે પિતૃ મહિનો છે અને હજારો યાત્રિકો, પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોય તો આપણે જોઈએ કે અતિશય ગંદકી દામોદર કુંડ ખાતે થઈ ગયેલ છે. અને ત્યાં જે આગળ જે રોડ ઉપર કીચડ છે ત્યાંથી અસહ્ય દુર્ગંધ છૂટે છે કે ત્યાં તમે ઊભા પણ ન રહી શકો, તમારું માથું ફાટે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. સૈયરો સંગાત છે, ઢોલ ચરણાય નાદ અંબાયાવો, ચાચરના ચોકમાં ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો, ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો, 9 લાખ લો બળિયાળી 64 જો ગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો, તાલીઓ ના તાલ માડી રમવાયાવો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં જોશીપુરામાં આવેલ અક્ષર એપાર્ટમેન્ટ ખાતે દબદબાભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા સંગઠિત થઈને આ ધાર્મિક તહેવાર મનાવવામાં આવી રહ્યો છે અને રોજે રોજ જુદા જુદા કાર્યક્રમો દ્વારા લંબોદર દેવની ભાવવંદના કરવામાં આવે છે. અન્નકૂટ દર્શન, સત્યનારાયણ ભગવાનની કથા અને સ્થાનિક લોકો સવાર સાંજ આરતીમાં એકત્રિત થઈ અને જય ગણેશની ધૂમ મચાવે છે. મુખ્ય આયોજકોએ કહ્યું કે લોકોના સંપને કારણે અમે પાછલા કેટલાક વર્ષોથી અક્ષર એપાર્ટમેન્ટમાં ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ અને નાના મોટા બાળકો, અબાલ, વૃદ્ધ સૌ કોઈ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ગજાનન દેવની આરાધના કરે છે. મોદક પ્રિય એવા ગણપતિના ચરણોમાં લાડુનો પ્રસાદ ધરવાની માનતા પણ અનેક લોકો પોતાને ઘેરથી લાડુ લઈને પૂર્ણ કરે છે. ત્યારે આ ગણેશ મહોત્સવને કારણે અક્ષર એપાર્ટમેન્ટમાં રહેવાસીઓમાં એક અનેરો સંઘભાવનાનો અને ભક્તિનો માહોલ સર્જાયો છે. હું કલ્પેશભાઈ ઢોલા અક્ષર એપાર્ટમેન્ટ જોશીપરામાં ગણેશ ઉત્સવનું આયોજન કરેલ છે. ગણેશ ચતુર્થીના દિવસથી માંડી 9 દિવસ સુધી ગણેશની આરાધના કરીએ છીએ. આમાં સમૂહ ભોજન, ધૂન, આરતી, સત્યનારાયણ ભગવાનની કથા વગેરેનું આયોજન ખૂબ જ ભક્તિભાવથી છેલ્લા 10 વર્ષથી કરીએ છીએ. આમાં એપાર્ટમેન્ટના સભ્યો કલ્પેશભાઈ ઢોલા, વિજયભાઈ ટાક, ઉમેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ મિસ્ત્રી, હરેશભાઈ ગુજરાતી, કેલાભાઈ નકુમ, મનસુખભાઈ વગેરેનો ખૂબ સાથ સહકારથી આ ઉત્સવ ઉજવીએ છીએ. ગણપતિ બાપા આવો ભક્તિભાવ અમારા ઉપર રાખે એવી પ્રાર્થના. બાળકો, વડીલો ઉપર આવો ભક્તિભાવ રાખે અને આ ઉત્સવ કરવાથી અમને બધાને ગણપતિવાળું વાતાવરણ ઊભું થાય છે અને એકતાનું એક ચિહ્ન દેખાય છે. બસ આવો જ ભક્તિભાવ બધા ઉપર રાખે અને સેવા પૂજા અને આરતી કરતા રહે એવી પ્રાર્થના. તો જોશીપુરા શાક માર્કેટ પાસે રાજવંશી ગ્રુપ દ્વારા પણ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારના યુવાનો રાજવંશી ગ્રુપના માધ્યમથી ગણપતિ મહોત્સવ ઉજવે છે અને દર વર્ષે કંઈક અલગ અલગ વિચાર અને અલગ અલગ થીમ સાથે દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે થર્મોકોલનું એક મકાન બનાવીને એની અંદર શ્રીજીની પધરામણી કરવામાં આવી રહી છે, જેને કારણે સ્થાનિક લોકો મકાનની અંદર બેઠેલા દુંદાળા દેવના દર્શન કરે છે અને આરતી ઉતારીને ભાવુક બને છે. દરરોજ સાંજે આરતીની સાથે અલગ અલગ કાર્યક્રમો, જેમાં દીપમાળા, શણગાર અને અન્નકોટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાય છે તેમ જણાવતા રાજવંશી ગ્રુપના સક્રિય સભ્યોએ કહ્યું કે આસપાસના લોકોના સાથ સહકારને કારણે આ ગણેશ મહોત્સવ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે અને રોજે રોજ જ્યારે આરતી કરવામાં આવે છે ત્યારે સાઉન્ડની સાથે સાથે નગારું, શંખ અને ઝાલર અને ઘંટ જેવા આપણા પ્રાચીન વાદ્યો પણ યુવાનો દ્વારા વગાડવામાં આવે છે ને એ રીતે આરતીમાં એક નવા પ્રાણ પૂરવાનો પણ પ્રયત્ન રાજવંશી ગ્રુપ જોશીપુરા દ્વારા કરવામાં આવે છે. હેલો, નમસ્તે. અમારે અહીંયા રાજવંશી ગ્રુપ કુંભારવાડા તરફથી ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજે મહાઆરતી રાખેલી છે અને રોજ વિવિધ કાર્યક્રમોથી અમે આરતી કરીએ છીએ. તો બધાને ભાવભર્યું આમંત્રણ અહીંયા આરતી કરવા માટે અને દર્શન કરવા માટે આવવા માટે. મારું નામ મોહન મુકેશભાઈ વાસણ છે. આ અમારું રાજવંશી ગ્રુપ છે, જેમાં અમે છેલ્લા 10-12 વર્ષથી ગણપતિ બાપાનું સ્થાપન કરી અને દર વર્ષે આ ડૂમ વિભાગમાં અલગ અલગ વિવિધ પ્રકારના આયોજન મુજબ અલગ અલગ થીમથી સુશોભિત કરી અને ગણપતિને બેહાડીએ છીએ. આ વખતે અમે ગણપતિ બાપાને મકાનમાં બેસાડી એની સ્થાપના કરી છે અને હર દિવસે અલગ અલગ પ્રોગ્રામ કરી અને ગણપતિ બાપાને આ કાર્યક્રમ ઉજવીએ છીએ. અને આજે આરતી દીપમાળાની કરીએ છીએ, જેમાં અમારા રાજવંશી ગ્રુપનો સાથ અને સહયોગથી આ અમે કાર્યક્રમ કરીએ છીએ.
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતા પોલીસ પરિવાર દ્વારા પણ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી રેલવે સ્ટેશન પાસે ગણપતિ દાદાનું સ્થાપન કરીને ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે. પોલીસ લોકોમાં નૈતિકતા બળ વધે અને આત્મવિશ્વાસ વધુ ઉજાગર થાય તે માટે ગણપતિ મહારાજમાંથી પસાર થતી એક ઉર્જા અમારા સૌ કોઈ માટે મહત્વની બની રહી છે તેમ જણાવતા પોલીસ કર્મચારીઓએ કહ્યું કે આ કચેરીની અંદર ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેને કારણે ફરજ ઉપર આવતા દરેક પોલીસ કર્મચારીઓ સૌપ્રથમ વિઘ્નહર્તા દેવના દર્શન કરે છે અને ત્યારબાદ તેનું કામકાજ સંભાળે છે. જૂનાગઢમાં શાંતિ જળવાઈ રહે, લોકો પોલીસ અને પ્રજાના મિત્રને સાચા અર્થમાં સમજીને પોલીસ સાથે પ્રજા મિત્ર તરીકે વર્તન કરે તેવી પ્રાર્થના સાથે રોજે રોજ અહીં ગજાનન દેવની આરાધના કરવામાં આવે છે. એક દંત મહારાજ વર્ષમાં એક જ વખત આવે છે, ત્યારે આ એક દંતીય દેવને પૂજવાનો અને ભજવાનો અવસર અમે પોલીસ કર્મચારીઓ છોડતા નથી તેવો પ્રતિભાવ ફરજ પરના એક પોલીસ કર્મીએ આપ્યો હતો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. મારું નામ જયેશભાઈ ભગવતભાઈ કળથિયા. જુનાગઢ IF પોલીસ અધિક્ષક કચેરી જુનાગઢ વિભાગ ખાતે ફરજ બજાવું છું. અત્યારની કચેરીએ અમારી કચેરીએ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાબાનું સ્થાપન કરેલ છે, જે અમારા આંતરીય સાહેબ તેમજ અહીંયા આવતા અરજદારો તમામ સ્ટાફ દરરોજ સવારે અને સાંજે આરતી કરે છે. ગણપતિ બાપાને અમે પ્રાર્થના કરીએ છીએ કે જુનાગઢમાં તમામ વ્યક્તિઓને કાયદો અને વ્યવસ્થા જેથી બધાને શાંતિ રહે તેવી અમે ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ છીએ. તેમજ રોજ રાત્રે ગણપતિજીને લાડુના પ્રસાદ જોઈએ છીએ. તેમજ પ્રસાદી લેવા માટે તમામ સ્ટાફ તેમજ સર્વે અરજદારોને પણ અમે આમંત્રણ આપીએ. તેમજ 7મા દિવસે ગણેશજીના ભવનાથ ખાતે આવેલ મહાનગરપાલિકાનો વિસર્જન કુંડ આવેલ છે, તેમાં અમે વિસર્જન કરવાના છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલ આંબા ભગતની જગ્યા ખાતે તાજેતરમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવંગત વડીલોના સન્માન માટે ને એમના પુણ્ય મોક્ષ માટે આ ભાગવત કથા યોજાઈ હતી, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે ભાગવત કથાના શ્રવણ માટે આવી પહોંચ્યા હતા. જોકે ગઈકાલે ભાગવત કથાનું સમાપન થઈ ગયું છે, પરંતુ કથા દરમિયાન નંદ મહોત્સવ, વામન પ્રાગટ્ય, રૂકમણી વિવાહ, ગોવર્ધન પૂજા સહિતના પ્રાચીન આપણા પર્વો પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યા હતા, જેને કારણે સભા મંડપમાં જાનૈયા માંડવિયા અને એક અનેરા માહોલ વચ્ચે લોકોએ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રવણ કર્યું હતું. લગભગ 7 દિવસ સુધી મોટી સંખ્યામાં લોકોએ આ સપ્તાહનો લાભ લીધો, ત્યારે વ્યાસપીઠ ઉપર રહેલા શાસ્ત્રીજીનું પણ પરિવાર દ્વારા સાફો પહેરાવીને કાઠિયાવાડી સન્માન કરવામાં આવ્યું હતું. અને ગિરનારની તપોભૂમિ ઉપર એક સપ્તાહ કરવાનો જે સંકલ્પ પૂરો થયો છે, તે બદલ આયોજક પરિવારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ભાસ્કરભાઈ બોલું છું. ગરવા ગિરનારની ગોદમાં ઉગારામ બાપાના ઉતારે ભવનાથ તળેટીમાં ગરવા ગિરનારની ગોદમાં અમે સપ્તાહનું આયોજન કરેલ છે સત્સંગ મંડળના સભ્યોએ. આ સત્સંગ મંડળના સભ્યોએ નક્કી કર્યું હતું કે આપણે અહીંયા સપ્તાહ બેસાડવી ગરવા ગિરનારની ગોદમાં. એટલે અમે ભાદરવા મહિનાના પહેલા દિવસથી સપ્તાહ બેસાડી છે. પાંદરા ધામના અમારા ગુરુ મહારાજ ગોરધનરામ બાપા, એમના દીકરા દેવાંગ બાપા સપ્તાહના વક્તા છે. અને આ સપ્તાહ અમે આનંદ કિલોલથી ઉજવી રહ્યા છીએ. 11 તારીખે અમે અમારા જયંતિરામ બાપા ભેળા પીપળિયાનો સત્સંગ રાખેલ છે અને 11 તારીખે અમારી પૂર્ણાહુતિ છે. અને આ જૂનાગઢની ગરવા ગિરનારની ગોદમાં એક અમારી તમન્ના હતી કે અહીંયા સપ્તાહ કરવી. આ તપોભૂમિ સંતોની ભૂમિ છે, એટલે આ અમારી તમન્ના પૂર્ણ થઈ રહી છે. નલિનભાઈ કોટક બોલું છું. અમે ઉગમ ફોજ સત્સંગ મંડળ જૂનાગઢના અહીંયા 160 સભ્યો છીએ અને આ વર્ષે આ ઉગારામ દાદાના આશ્રમ ભવનાથ મુકામે અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. અમારા મૂળ પુરુષ બાંદ્રાના ઉગારામ દાદા જે છે, એમના દીકરા ભલારામ બાપા, એમના દીકરા ગોરધન બાપા અને એમના દીકરા દેવાંગભાઈ જે છે, એ વ્યાસપીઠ ઉપર બેસી અને નાની ઉંમર હોવા છતાં પણ ખૂબ સુંદર ભાગવતનું તાત્પર્ય ખૂબ સારી રીતે સમજાવે છે. અને અહીંયા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જે છે એ શરૂ કર્યો છે. દરરોજ કેટલાય લોકોને અહીંયા ભગવાન સમજીને એ લોકોને અહીંયા પ્રસાદ લેવડાવવામાં આવે છે. અમારા સ્વયંસેવકો અને અમારું કમિટી 22નું એ સતત સવારથી સાંજ સુધી પ્રયત્ન કરી અને આ ભાગવત કથામાં લોકોને ખૂબ આનંદ આવે, અમારા ગુરુદેવ પધારે એમને પણ આનંદ આવે અને લોકોને અહીંયા તત્વજ્ઞાનનું ભોજન અને ભોજન એ બંને મળી રહે એને માટે સતત પ્રયત્નશીલ સવારથી માંડીને રાત સુધી રહે છે. અમારી આ સપ્તાહ જે છે એ જૂનાગઢવાસીઓ માટે પણ અને અમારા માટે એક અલભ્ય આનંદ અને મંગળનો અવસર
અમને મળ્યો છે. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ અને દામોદર કુંડની વચ્ચે ખોડિયાર ગુનો આવેલ છે. પાજ નાકા તરીકે ઓળખાતા આ જળાશયમાં ગઈકાલે એક યુવાન ડૂબતા આજે સવારે એનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ગણેશ વિસર્જન માટે જે કંઈ યુવાનો આવ્યા હતા તેમાં ગોધાવાવની પાટી વાલ્મીકી વાસમાં રહેતો રોહિત રમેશભાઈ વાઘેલા, ઉંમર વર્ષ આશરે 25, ગણેશ વિસર્જન બાદ આ ખોડિયાર ગુનામાં નાવા પડ્યો હતો. પરંતુ આ ગુનો ઊંડો પણ છે એટલું જ નહીં, અહીં મગરોનું પણ સામ્રાજ્ય છે, જેને કારણે આ યુવાન ડૂબી ગયો હતો. પરિવારજનોએ ફાયર શાખાને જાણ કરતાં ફાયર શાખાએ ગઈકાલે મોડી સાંજ સુધી અને આજે સવારે ખૂબ જ જેમત ઉઠાવી ત્યારે ઊંડા પાણીમાંથી આ યુવાનનો મૃતદેહ બહાર મળી આવ્યો હતો. રોહિત રમેશભાઈ વાઘેલા નામના યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે સ્થાનિક અગ્રણી મોહનભાઈ પરમાર, દિનેશભાઈ ચુડાસમા, વિજયભાઈ વાળા તેમજ સફાઈ કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ પ્રેમજીભાઈ ચુડાસમા, હરસુખભાઈ પરમાર વગેરે લોકો હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સાસણ સિંહ દર્શનમાં આવતા પ્રવાસીઓની સુગમતા માટે જૂનાગઢ સાસણ રોડ માટે ₹43 કરોડની રકમ ફાળવતા મુખ્યમંત્રી. જૂનાગઢ ખડિયા અને મેંદરડા રોડની પણ થશે કાયાપલટ. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ નિવારવા ડ્રોન ટેકનોલોજીનો થશે ઉપયોગ. ડ્રોન દ્વારા સર્વે અને દવા છંટકાવની થશે કામગીરી. ઉર્ષ ઈદ અને ગણેશ મહોત્સવના અનુસંધાને પોલીસનું શહેરમાં ફૂટ પેટ્રોલિંગ. સંવેદનશીલ વિસ્તારમાં લોકોને ભાઈચારો રાખવા કરી અપીલ. અને ગણેશ વિસર્જન બાદ ખોડિયાર ગુનામાં નાવા પડતા યુવાન ડૂબ્યો. મગરની વચ્ચેથી ફાયર કર્મીઓએ જીવના જોખમે મૃતદેહને કાઢ્યો બહાર. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.